હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ભારતનો વારસો ના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આજે જે અભ્યાસ કરવાનો છે। હવે એની અંદર સૌથી પહેલાં તો આપણે બેઝિક માહિતી આપેલી છે કે ભારતનો વારસો એટલે શું। તો કે જો આપણે વારસા વિશે આપણે સામાન્ય ખ્યાલ હોય કે આપણે જે પેઢી દર પેઢી જે આપણા પૂર્વજો તરફથી આપણને જે પણ કંઈ મળતું હોય, પ્રોપર્ટી છે અથવા તો કોઈ પણ બીજી વસ્તુ છે, તેને આપણે વારસો કહીએ। તો અહીંયા આપણને શું કીધું, ભારતનો વારસો એટલે કે આપણા આખા ભારતનો વારસો શું છે એ બધું। જો એવું કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, એ આપણે બધાને ખ્યાલ છે કે ભારત છે આપણો ખૂબ જ ઘણી બધી પ્રાચીન સંસ્કૃતિ ધરાવે છે। ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે ઘણી બધી માહિતીઓ છે તે આપેલી છે। જો આપણા જે પણ કાંઈ પ્રાચીન ગ્રંથો છે, આગળ આપણે એ પણ આવશે, આખા ચેપ્ટર હશે એના વિશે, પણ અહીંયા આપણે ટૂંકમાં માહિતી આપેલી છે કે વિષ્ણુ પુરાણ નામનો જે ગ્રંથ છે એની અંદર આપણને માહિતી આપેલી, એવું કીધું છે ઉત્તર અત્સ્ય મૃદય હિમાદ્રેશ્વે દક્ષિણમ વર્ષ તદ ભારતનામ ભારતી યત્ર સસતી, કે અહીં શું કહે છે એટલે કે અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે। કે જો જે આપણું ભારત છે એને શું કહે છે કે સમુદ્રની ઉત્તર અને હિમાલયની દક્ષિણે જે પણ કાંઈ સ્થળ આવેલું છે તેને ભારત વર્ષ તરીકે કહે છે, જેના સંતાનો ભારતીય છે। એટલે કે જો શું કહે છે કે એના સંતાનો છે એ બધા ભારતીય છે, એટલે કે આપણે બધા આપણા ભારતની અંદર જે પણ કાંઈ વ્યક્તિઓ હોય તે તેમ કહેવાયું છે, એટલે કે એવું છે એની અંદર કહેવામાં આવેલું હતું। ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। એટલે કે જો આપણે અહીંયા છે કોઈ પણ એવા શુભ કાર્ય કરીએ, ધાર્મિક કાર્ય કરીએ, તો એની અંદર સૌથી પહેલાં જે અમુક પ્રકારના મંત્ર દ્વારા, શ્લોક દ્વારા જે સંકલ્પનાઓ લેવાતી હોય, જેમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત એવા ઘણા બધા શબ્દ છે એની અંદર ઉપયોગ થતો હોય છે। પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એક કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે। બીજું, આપણા દેશની વિવિધતા શું છે તો કે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એ ત્રણ દિશાઓમાં આપણે સમુદ્ર આવેલો છે આપણા આખા ભારતમાં, અને ઉત્તર દિશાની અંદર છે આખો હિમાલયની ગિરિમાળાઓ જે એ આવેલી છે। આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ છે અહીંયા વેપાર કરવા આવી અથવા તો સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિમાં મહાનદમાં ભળી ગઈ છે। તો જો આપણા દેશની અંદર શું હતું તો કે અહીંયા વેપાર વાણિજ્ય ક્ષેત્રે ખૂબ જ સારું એવું હતું, તો બહારના વિદેશની પ્રજા હતી એ લોકો પણ અહીંયા વેપાર ધંધો કરવા આવતા હતા અને અહીંયા જ રહેતા હતા, જેના કારણે થઈને ભારતીય સંસ્કૃતિમાં મહાનતામાં ભળી ગઈ કે આપણી સંસ્કૃતિ એમાં ખૂબ જ આગળ પડતી જોવા મળી। આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા। હવે આ રીતે વેપાર કરવા અહીંયા આવતા જતા એનાથી આદાન પ્રદાન દ્વારા આપણા દેશની અંદર ઘણા બધા એવા પરિવર્તનો છે વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળ્યા, અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો, કે આ રીતે સમય મુજબ છે એ બધું એક પેઢીમાંથી ઉત્તરોત્તર બીજી પેઢીમાં જે પણ કાંઈ વારસો છે એનું હસ્તાંતર થતું ગયું અને ધીમે ધીમે આપણો વિકાસ પણ થતો ગયો। ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતનું સ્થાન અને વિસ્તાર, કે આપણો જે દેશ ભારત દેશ છે એનું સ્થાન કેવી રીતે આવેલું છે અને એનો વિસ્તાર કેમ છે તે। હવે વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે છે આગળના ધોરણમાં તમે અભ્યાસ કરી જ ચૂક્યા છો કે અત્યારે હાલમાં ભારતનું સ્થાન અને વિસ્તાર શું છે આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ। પણ પ્રાચીન સમયનું ભારતનું ઘણું વિશાળ હતું, કે પહેલેના સમયમાં છે એ ભારત છે એ ખૂબ જ વિશાળ હતું, અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ જે એ બીજું સ્થાન ધરાવે છે। જો આપણે આખા વર્લ્ડ લેવલની કમ્પેરિઝન કરી વિશ્વના બધા દેશોમાં, એની અંદર આપણું ભારત છે એ વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે છે અને જનસંખ્યા એટલે કે સંખ્યાની દ્રષ્ટિએ જે વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે, અને પહેલું સ્થાન છે એ સંખ્યાની દ્રષ્ટિએ ચીન ધરાવે છે અત્યારે હાલમાં। ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે વૈવિધ્યસભર વારસો, કે આપણું ભારત છે એનો વૈવિધ્યસભર વારસો છે શું છે તે, કે ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ઘણો બધો આપ્યો છે। ભારતીય સંસ્કૃતિ
શાંતિપ્રિય અને વેપારી રહી છે, કે આપણી જે અહીંની સંસ્કૃતિ જે કેવી છે તો કે શાંતિપ્રિય છે, બીજા દેશ જેવી નથી અને ખૂબ જ એવી વેપારી છે. ભારતની સંસ્કૃતિમાંથી જે આપણું ભારત છે એની સંસ્કૃતિ છે એની અંદરથી સતચિત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે, કે આ બધી વસ્તુઓ જે આપણી સંસ્કૃતિમાંથી મળી રહે છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. જો વિદેશના લોકો અહીંયા વેપાર ધંધો કરવા માટે આવતા એટલે એ લોકોની સંસ્કૃતિ પછી આપણી સંસ્કૃતિ આ બેયનું આદાન પ્રદાન થઈ અને ભારતીય સંસ્કૃતિ છે એમાં સમૃદ્ધતા આવી. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે, કે આ બધી વસ્તુની છે આખા વિશ્વમાં પ્રશંસા અને સ્વીકાર થતો જોવા મળે છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે, કે ભારતની અંદર જે સિંધુ ખીણની સંસ્કૃતિ હતી ત્યાંથી શરૂ કરીને અત્યાર સુધીમાં જે પણ કાંઈ લોકો છે ભારતને એની આવડત, બુદ્ધિ, ક્ષમતા, કલા, કૌશલ્ય આ બધી વસ્તુએ ભારતને સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકાર, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિઓ, ઇતિહાસકાર, સમાજ સુધારક ઘણા બધા લોકોએ આ રીતે અગત્યનો ફાળો આપણને આપેલો છે. તેમના ધર્મશાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું પણ નિર્માણ થયું છે. એટલે કે જો આ રીતે અલગ અલગ એનો પહેરવેશ, બોલી આપણે જોઈએ છીએ કે આપણે ગુજરાતની બોલી કંઈક અલગ હોય, મહારાષ્ટ્રમાં જાય તો બોલી કંઈક અલગ હોય, એવી જ રીતના પહેરવેશ ગુજરાતીનો અલગ હોય, કચ્છી લોકોનો પહેરવેશ અલગ હોય. એટલે આ રીતે છે ઘણી બધી રીતના જે એ સંસ્કૃતિમાં સમૃદ્ધિ જે આપણને જોવા મળેલી છે. અને ત્યાર પછી આવે છે કે સંસ્કૃતિનો અર્થ. હવે જો સંસ્કૃતિ આપણે કહીએ છીએ પણ ખરેખર એનો અર્થ શું થાય સંસ્કૃતિનો? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, કે તમે જીવન તમારું કેવી રીતે જીવો છો એ બધી વસ્તુ એટલે કે આપણી સંસ્કૃતિ. દેશ કે સમાજના કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. એટલે કે જો અહીંયા શું કહે છે કે જેમ જેમ કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર સમય જેમ બદલાય છે એમ જીવન જીવવાની રીત છે એમાં પણ બદલાવ આવે છે, પરિવર્તનો થાય છે, સુધારાઓ આવે છે. સમાજની અમુક પ્રકારની નીતિઓ છે, રીત છે, રિવાજો છે, આ બધી વસ્તુઓ છે એ અલગ અલગ પ્રકારની જોવા મળે છે, કે સમય અનુસાર છે બધું બદલાતું રહે છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ. કે સંસ્કૃતિ એટલે શું? તો કે જે પણ કાંઈ માનવી છે એના મનનું આખું ખેડાણ. હવે એની અંદર એના સમાજની અંદરને ટેવો હોય, મૂલ્યો હોય, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ હોય, રહેણીકહેણી હોય, જીવનને ઉત્તમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો, આ બધી જ વસ્તુઓ છે એને આપણે સંસ્કૃતિ કહી શકીએ. ત્યાર પછી આવે છે ભારતીય સંસ્કૃતિનો વારસો, કે આપણી સંસ્કૃતિનો વારસો છે એ શું છે અને કેવા પ્રકારનો છે તે. તો કે જો વારસો એટલે શું, કે મેં તમને પહેલે જ કીધું, વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ. આપણે ઘણી બધી વખત એવું કહેતા હોય કે આ મને વારસામાં મળેલ છે, અથવા તો આ કોઈ પણ વ્યક્તિને વારસામાં આટલું મળશે આટલું મળશે. એ શું છે તો કે એના જે પૂર્વજો એટલે કે એના જે આગળના દાદા હોય, દાદી હોય, અથવા તો એની આગળના જે પણ કાંઈ ગઈઢા લોકો હોય એના દ્વારા જે પણ કાંઈ વસ્તુઓ છે એની આગળની પેઢી હોય, હવે જે ભવિષ્યની પેઢી, એ લોકોને જે પણ કાંઈ વસ્તુઓ મળે એને આપણે વારસા તરીકે ઓળખીએ છીએ. અત્યારે આપણે જોઈએ છીએ જમીન, મકાન છે, એ બધી વસ્તુઓ. ભારતના ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે, કે એવી જ રીતે જેમ જમીન મકાનમાં આપણે વારસો જોઈએ છીએ એવી જ રીતે આપણા ભારતની અંદર શું તો કે આ જે બધી સંસ્કૃતિ છે એ આપણને આગળના લોકો દ્વારા અત્યારે વારસામાં મળેલ છે. આપણા ઇતિહાસકારો હજારો વર્ષ પહેલે છે એ શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં જ આપણે એવું બોલતા. તમે જો આપણે જે તમારો કોઈ પણ પાઠ્યપુસ્તક હશે એની અંદર પ્રતિજ્ઞાપત્ર આપેલું છે એમાં આગળ કીધેલું હશે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. કે જે મારો ભારત દેશ છે એને હું ચાહું છું અને એની અંદર જે પણ કાંઈ વારસો સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ આવેલો છે એને મને ગર્વ છે, તેમ આપણે કહેતા હોઈએ છીએ.
આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. હવે બધો જ વારસો એટલે શું? તો કે આખા આપણા સમગ્ર વિશ્વને આપણું જે પણ ભારતનું પૂર્ણ માનવ જીવન છે એનું પ્રદાન એમ આપણે કહી શકીએ. ભારતના આ વારસાને નીચે દર્શાવેલ 2 ભાગમાં આપણે વહેંચી શકીએ. જો વારસો છે એને તો આપણે જોયો, પણ મુખ્ય એ આપણો વારસો છે એને 2 ભાગની અંદર વહેંચવામાં આવે છે. કયા 2 ભાગ એ આપણે જોઈએ. પહેલું છે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજું છે ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે ભારતનો પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે ભારતનો પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ, જેમ કે જંગલ, નદીઓ, આ બધી વસ્તુઓ છે એટલે કે કુદરત દ્વારા જે પણ કંઈ આપણને ભેટ મળેલી હોય, જેમ કે વરસાદ છે, પહાડો છે, આ બધી વસ્તુ એટલે કે આપણો પ્રાકૃતિક વારસો થયો. એની અંદર પ્રકૃતિ, પર્યાવરણ, માનવ જીવનની વચ્ચેની નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, એટલે એ આપણને કુદરત દ્વારા મળે છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. કે આપણો પ્રાકૃતિક વારસો કેવો છે? તો કે ખૂબ જ વિશિષ્ટ અને વૈવિધ્યસભર. કે જો બીજા ઘણા બધા દેશો છે એની કમ્પેરિઝનમાં આપણો વારસો વિશિષ્ટ છે, કંઈક અલગ પ્રકારનો. હવે પ્રાકૃતિક વારસાની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય? તો કે જેમાં ઊંચા પર્વતો હોય, નદીઓ હોય, ઝરણા હોય, સાગરો હોય, લાંબા દરિયા કિનારા હોય, વિશાળ ફળદ્રુપ મેદાનો હોય, ખીણ પ્રદેશો હોય, રણનો સમાવેશ થાય છે. તથા વૃક્ષ, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, વૈવિધ્યસભર ભૂમિદ્રષ્ટિઓ, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ આની અંદર થાય છે. ટૂંકમાં આપણે આ બધી વસ્તુને કેવું હોય તો કે જે કુદરત દ્વારા આપણને મળેલી બધી વસ્તુઓ છે એ વારસો એટલે આપણો પ્રાકૃતિક વારસામાં બધું આવી ગયું. જંગલ, નદીઓ, પહાડો, વૃક્ષ, વનસ્પતિ, જંતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, ભૂમિદ્રશ્યો, ખનિજો. આપણે સૌ પ્રકૃતિના સંતાન છે. કે આપણે બધા શું છીએ? તો કે કુદરતના જ સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુને જ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. કે જે આપણી પ્રકૃતિ છે એના જ દ્વારા જ આપણને આહાર છે, પાણી છે, શુદ્ધ વાયુ એટલે કે ઓક્સિજન છે એ આપણને મળી રહે છે. શેના દ્વારા? તો કે આ બધી પ્રકૃતિઓ દ્વારા. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. કે આના વિશેની ઘણી બધી એવી વાર્તાઓ છે બૌદ્ધ ધર્મના જે પણ કંઈ ગ્રંથો છે અંદર આપેલી છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. કે જો આપણે જોઈએ છીએ કે ઋતુઓ છે આપણી બદલાતી હોય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, તો એક શું છે તો કે મેન એની અંદર પણ પ્રકૃતિ જે સમાયેલ છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પણ પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળેલ છે. નિસોપચાર એટલે કે નેચરોપથી આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. કે ઘણી બધી એવી પદ્ધતિઓ છે એ પણ તેના ઉપર આધારિત છે. ત્યાર પછી આવે છે ભૂમિદ્રશ્યો. કે ભૂમિદ્રશ્યોની અંદર કઈ વસ્તુનો સમાવેશ થાય? તો કે ભૂમિના આકારો દ્વારા અનેક ભૂમિદ્રશ્યોનું સર્જન જોવા મળે છે. કે જમીનના આકાર દ્વારા એનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. જો હિમાલય આખો પર્વત છે એક પ્રકારનો ભૂમિ આકાર જ છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ, ખનિજો, અવનવા પશુ પંખીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે. આપણને બધાને ખ્યાલ છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમુદ્ર રહે છે. કે નદીઓ છે, ત્યાર પછી બારેમાસ પાણીથી ભરપૂર સમુદ્ર રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો પણ આવેલા છે. નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ છે ખૂબ જ ઘણું બધું રહેલું છે. તે ત્યાંના ભૂમિદ્રશ્યો છે. ત્યાર પછી આવે છે કે નદીઓ. પ્રાચીન કાળથી જ નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. જો પ્રાકૃતિક માર્ગ એટલે કે કુદરતી માર્ગ છે એ નદીઓ દ્વારા જ પ્રાચીન કાળથી મળે છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. કે આપણી જે સંસ્કૃતિ છે ભારતની એ મુખ્ય 2 નદીના કિનારે, કઈ તો કે એક સિંધુ અને રાવી નદીના કિનારે પોષણ પામી છે. ત્યાર પછી આપણી નદીઓ છે અલગ અલગ ઘણી બધી પ્રકારની, સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. કે નદી ઉપરથી પણ માનવીનું જીવન છે એના ઉપર અસર ઉદ્ભવે છે.
પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીનું સ્થાન અગ્રીમ છે. કે નદીઓ દ્વારા પણ આપણે ઘણી બધી જરૂરિયાતો જે સંતોષાય છે, જેમ કે પીવાનું પાણી છે, વપરાશ માટે પાણી, ખેતી માટે પાણી, ત્યાર પછી વીજળી ઉત્પન્ન કરવા માટે પાણી, ત્યાર પછી જળમાર્ગ છે એના માટે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડે છે. કે આ બધી જ વસ્તુઓ જે આપણા નદીના પાણી ઉપર આધારિત હોય છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ નદી કિનારામાં ઉત્સાહ અને સંધ્યાના વિવિધ ભૂમિદૃશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી આપણને મળેલો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપીએ છીએ. જો ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો એક્ઝામની અંદર પૂછાતું હોય છે કે નદીઓને આપણે લોકમાતાનું બહુમાન આપ્યું છે તે. ત્યાર પછી આવે છે કે વનસ્પતિ જીવન, કે જો આપણા ભારતની અંદર ઘણી બધી પ્રકારની વનસ્પતિઓ આવેલી છે એમના વિશે કહે છે. કે ભારતની પ્રજા આદિ સમયથી જ પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. કે આપણી પ્રજા ઘણા બધા સમયથી પર્યાવરણ પ્રેમી છે. શેના પરથી? તો કે વૃક્ષ પ્રેમ છે, પુષ્પ પ્રેમ એટલે ફૂલો પ્રત્યેનો પ્રેમ છે, અમુક પ્રકારના છોડવાઓ છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. કે જો માણસ છે, પશુ પક્ષી છે, પ્રાણી છે, આ બધેના આહાર માટે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. ભારતમાં વડલો છે, પીપળો છે, તુલસી છે વગેરેને પૂજા, ધૂપ, દીપ કરવામાં આવે છે. કે આવા બધા અમુક વૃક્ષો છે એને આપણે ધાર્મિક દ્રષ્ટિએ પૂજા અને ધૂપ દીપ પણ કરીએ છીએ. ત્યાર પછી વટલાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. કે ઔષધિ માટે, અનાજ માટે, કઠોળ માટે, આ બધી જ માટે જે એ વનસ્પતિ આપણને ઉપયોગી છે. હરડે, આંબળા, ભેડા, કુંવરપાઠું, અળુડોસી, લીમડો વગેરે ઔષધિઓ તથા એટલે કે જે આ બધી વસ્તુઓ છે એ આપણને ઔષધિ દવામાં ઉપયોગી થાય છે. તથા મોગરો, ગુલાબ, કમળ, ડોલર, સૂર્યમુખી, ચંપો, નિશિગંધા, જુઈ વગેરે જેવા ફૂલો એટલે કે પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતમાં સામાજિક, ધાર્મિક જીવન પર વનસ્પતિઓની અસરકારક પ્રભાવ રહેલો છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો છેલ્લું કે વન્ય જીવન. કે આપણે જોઈએ જ છીએ કે આપણા ભારતની અંદર જંગલોમાં ઘણા બધા વન્ય જીવો છે વસવાટ કરતા હોય છે. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ પણ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, સાઉડી જેવા અનેક જીવો છે આપણા જંગલોની અંદર જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોયું કે જૂનાગઢની અંદર તમે જુઓ શક્કરબાગ છે, ત્યાર પછી રાજકોટમાં જૂ છે. આવી બધી જગ્યાએ પણ આ બધા પ્રાણીઓ છે આપણને જોવા મળતા હોય છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. જો એક વાત કે જે આખા એશિયાઈ સિંહો છે એ માત્ર આપણું ગુજરાત છે એની અંદર ગીરનું જંગલ છે એની અંદર જ માત્ર જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક જીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે પણ સ્થાન આપ્યું છે. કે જો ઘણા બધા પશુ પક્ષી એવા છે કે એ પ્રાણીઓને, એ પશુઓને, વન્યજીવોને એ દેવી દેવતાઓના વાહન તરીકે પણ સ્થાન આપેલું છે. આપણે જોઈએ જ છીએ મોર છે, સરસ્વતી માનું વાહન છે, ત્યાર પછી મગર છે, ખોડિયાર માતાનું વાહન, આવી રીતે અનેક પ્રકારના દેવી દેવતાઓ માટેના વાહન કહ્યું છે. આપણી રાષ્ટ્રીય મુદ્દામાં પણ 4 સિંહ, ઘોડો તથા બળદની આકૃતિ મૂકીને તેનું પણ મૂલ્યાંકન કરેલું છે. કે આપણી જે રાષ્ટ્રીય મુદ્દા છે એની અંદર પણ આ બધા પ્રાણીઓની આકૃતિ મૂકેલી છે. તો આની સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આજનો ટોપિક છે પૂર્ણ થાય છે.